શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा जा કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। શીત ઋતુ અત્યારે વ્રતચર્યા, ગોપમાસ, હરિ યશ ગાવત ચલી વ્રજ સુંદરી, નદી यमुना के तीर, हमारे वसन देहो मुरारी, जल માં જ હમ ઉઘારે। આમાં શબ્દોના ભાવ નથી જોવાના, આમાં જે ભાવ છે એ જોવાનો છે। કારણ કે ગોપીઓ કેટલી નાની હતી ને ઠાકોરજી 5 વર્ષના હતા। આમાં વાસનાના વસ્ત્રો ઠાકોરજી હરે છે અને અલૌકિકનું દાન કરે છે। પણ આ બધી લીલા કોને સમજાય? જેણે સુબોધિનીજી વાંચ્યા હોય। આ શેરી ભાગવતમાં તો એ જ લખ્યું હોય, ચીરઘાટ પર ઠાકોરજી ચીરહરણ કરે છે। એ જ ઠાકોરજી દ્વારકાધીશ પ્રભુ તરીકે દ્રૌપદીના આટલા બધા ચીર પૂરે છે। વાંસળીનો ભાર લાગે છે અને એક આંખ સુદર્શન ચક્ર ધારણ કરે છે। દાવાગ્નિનું પાન કરે છે, મુંડજાટ વિમાને યમના કિનારે। ઘરે આવીને મૈયા કહે છે કે લાલા તેરો दूध तैयार है, हाँ मेरे लाल अरोगी ले। हाथમાં લેવો, બહુ ગરમ મૈયા, મૂકો થોડો ઠંડો કર દે। જે ઠાકોરજીએ મુંજાટવીમાં એટલે કે મુંજાટવી વનમાં અને યમુના કિનારે આખું દાવાગ્નિનું પાન કર્યું, અગ્નિનું, અને બધાની આંખો બંધ કરાવી છે કે કોઈ જુએ નહીં કે હું ભગવાન છું। ભગવાનને ભગવાન પણ નથી દેખાડવું, કળયુગમાં માણસને ભગવાન બની જવું છે। ખોટા ચમત્કાર, ખોટા પ્રોપેગેન્ડા, ખોટી વાતો, ખોટા આડંબર, આ વાતની વસ્તુતઃ કૃષ્ણ વલ્લભને 500 વર્ષ પહેલા ખબર હતી કે કળયુગ જેમ જેમ આગળ વધશે એમ આ પરિસ્થિતિ થશે, ત્યારે મારો વૈષ્ણવ અટવાઈ ન જાય। કારણ મેં એક વૈષ્ણવને માથે એક લીલા સહિતનું ગોવર્ધનનાથજીનું સ્વરૂપ પધરાવી દીધું। એ મારા વૈષ્ણવને દુસંગ ન લાગે, દુસંગ ન લાગી જાય, એટલે કૃષ્ણાશ્રય ગ્રંથ આપ્યો। અંદર બધું જ લખેલું છે, લાભ માટે સેવા સત્સંગ કરશે, જાત જાતના ધર્મ બિલાડીના ટોપની જેમ પ્રગટ થશે। ત્યારે શું કરીશ? તારે ક્યાંય નહીં કરવાનું, તારે ક્યાંય જવાનું નહીં, તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીનું શરણ પકડીને બેસશે, બસ। આજે ઘણા હાયરા રહીએ પછી વાયરા ન રહે, એવા અનુભવ થાય એટલે શું કે નાવો ઈલાબેન
આપણે ભલા ને આપણા ઠાકોરજી ભલા. આ વસ્તુ વલ્લભે 500 વર્ષ પહેલા આપણને સમજાવી દીધી કે તારે દોડાદોડી કરવાની જરૂર નથી, તારે ભટકવાની જરૂર નથી. ભટકતા ભટકતા ક્યાં અટકી જાવું એ તને ખબર પડી જશે, તારે લટકી નહીં પડાય. નાના હતા ને તો ઠાકોરજીની સન્મુખ રજા હોય ત્યારે તુલસીજી હાથમાં દે ને સમર્પણ કરાવે ને પછી કે સા બોલો. બોલતા પણ ભાવની ખબર નથી. પોપટની જે મોઢે કરી લીધું હતું. થોડી સમજ આવી એટલે ભગવતીઓને પૂછ્યું કેમ કૃષ્ણાશ્રય ગ્રંથ સામે બોલવાનો ઠાકોરજીને, કેમ 16 ગ્રંથમાંથી બીજો નહીં? ત્યારે એમણે ભાવ સમજાયો કે આખા કૃષ્ણાશ્રય ગ્રંથમાં અત્યારની જે પરિસ્થિતિ છે, અત્યારના જે સંજોગ છે, અત્યારનું જે ધર્મનું વાતાવરણ, તો એમાં તું ભટકી ના જાય. તે સરળ સ્વીકાર્યા પછી રખડી ના જાય. એટલે રોજ આ ગ્રંથનો પાઠ કરવો. એમાં બધું લખ્યું છે કે પાખંડ કરનારા આગળ આવશે, લાભ માટે થઈને બધું કરશે. કોઈ જ્ઞાન નહીં હોય પણ નાટક કરશે. જાત જાતના વાદ ઊભા થશે. તીર્થોમાં જશો તો ત્યાં દેવ તિરોહિત થઈ ગયા હશે. અને એક અજામિલનું ઉદાહરણ આપ્યું. એવો સારો માણસ, બ્રાહ્મણ, મા બાપને સાચવતો, ઘરમાં બધું વ્યવસ્થિત, આંખથી દુસંગ લાગ્યો, જીવન નષ્ટ કરી નાખ્યું. તો આપણને કે છે આ કળયુગની અંદર સારામાં આંખ ખુલ્લી રાખજો અને ખોટું હોય ને ત્યાં આંખ બંધ કરી દેજો. પણ આપણી ઇન્દ્રિયોનો જીવ સહિત સ્વભાવ છે, જીવકૃત. ખોટું થતું હશે ને ત્યાં દોડતા જશે. આ બાજુમાં બેંક છે ને ઝઘડો થાય તરત કહે ઓહ, કારણ કે દિવાલે બધું દેખાય. એ જ વસ્તુ કોઈ વૈષ્ણવ આવીને બીજા વૈષ્ણવ વાળા વાત કરતા હોય તો આપણે કહીએ અત્યારે મોડું થશે. અંદર તમારો ઓલો ઝઘડો થતો ત્યારે નહોતું મોડું થતું. એટલે જીવ સહજ આ સ્વભાવ છે. એટલે વલ્લભ કે તારે કાંઈ કરવાની જરૂર નથી. અને આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીમાં આમ કરવાનું ને આમ નહીં કરવાનું ને આટલું ધરવાનું ને આટલા વાગે ધરવાનું ને આ બધું વલ્લભે કાંઈ કહ્યું નથી. યથા દેહે તથા દેવે. તું જે બનાવ એ ધરાવ, ધરાવ એ સરાવ, અને સરાવ એટલે કોઈ એક્સ્ટ્રા એફર્ટ કરવાની જરૂર નથી. હા, પછી દેખાદેખીથી આને આમ કર્યું એટલે હું આમ કરું, આને આમ કર્યું, તો એ વિષય વલ્લભનો નથી. તું બીજાને હું જાણે તો દેખાદેખી કરે ને. તારા ઘરે બિરાજતા તારા ઠાકોરજીની વાત તો બીજાને ન કર, અને બીજા કરે એ સાંભળ નહીં. તો આપણા ઠાકોરજી પ્રસન્ન રહે અને એમના ઘરે બિરાજતા પ્રસન્ન રહે. આ બધો માહોલ કેમ આવો સર્જાયો? દુષમ સંગ લાગતા વાર લાગે.
દુસંગ જલ્દી લાગી જાય. કોલેજમાં ભણતા હોય ને આપણે એમ કે ચલો બહાર જમવા જઈએ આજે. હવે પહેલી વાર ગયા હોય ને એટલે આપણે બેનપણીને કાનમાં કહીએ, એ મારું લસણ ડુંગળી વાળું નહીં હો, અહીંયા કોઈ જોવાનું છે, અમે કોઈને કહેવાના છે, બહાર તો ખા. ના ના, અમાર મનમાં એમ કહીએ, શીખવાડ્યું હોય કે ઠાકોરજીનું નામ ક્યાંય નહીં લેવું. ના 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 ના, મોઢામાં વાસ આવે, અરે બ્રશ કર લેવાય. અને ઇલાયચી ખાઈ લેજે. ઈચ્છા ન હોવા છતાંય આપણે એવા દુસંગમાં ગયા છીએ જે વૈષ્ણવ નથી. વૈષ્ણવ ન હોય એટલે ઠાકોરજી તો હોય નહીં. સંબંધર કે વ્યાપારી, તમે એવી વ્યક્તિએ સાથે ગયા અને તમને લસણ ડુંગળી ખવડાવ્યા. દુસંગ લાગી ગયો. હવે બીજી વાર એ કે એટલે તરત આપણે કહીએ મારું એ જ મંગાવજે. કેમ? પહેલી વાર તમે આમ એના કાનમાં ઠેકીને કહી દીધું, બહુ અવાજ આવે. તો દુસંગ લગતા વાર ન થાય, સોંગ લાગતા વાર લાગે. સાંજે હોમવર્ક કરતા હોઈએ અને કોઈ વૈષ્ણવ આવે, બેબી હાલ ને સાયકલ ઉપર આ શાકની થેલી મૂકી દે ને બટા. મોટી માર્કેટ ગઈ હતી ને હાથ રહી ગયો છે. તો આપણે શું કહીએ, મારું લેસન કરું. પહેલાં હોમવર્ક નહોતા કહેતા, લેસન કરું છું. લસણ ડુંગળીમાં આપણે તૈયાર થઈ ગયા હતા. અહીંયા કેમ નથી ગમતું? વલ્લભને આ બધી ખબર હતી એટલે સ્પષ્ટ આજ્ઞા કરી, દુસંગથી દૂર રહ્યો. સંગ ન મળે તો અસંગ રહ્યો, એકલા રહ્યો. એકલા જ આવ્યા છે ને એકલા જ જવાના છે. કોઈ ભેગું આવ્યું નથી અને કોઈને ભેગા નથી લઈ જવાના. કશુંય ભેગું લઈને લાવ્યા નથી. આ ભેગું કર્યું છે એમાંથી કશુંય આવવાનું નથી. છતાંય આપણા બધાની એક વિચક્ષણ પેલી જુઓ, એમાં આપણે બાકત નથી. જે ભેગું નથી લઈ જવાનું એના માટે યુવાની ખર્ચી નાખી, અને જે લઈ જવાનું છે પણ સમજ્યા ત્યાંથી સવાર. સમજ્યા પછી જો ખોટું કરીએ, વલ્લભ કે એ ના ચાલે. સમજીને ખોટું ના થાય. ખબર છે ખાડો છે, ફરીને જવાનું છે, હાલો ને તો થઈ પડશે. પછી ખાડામાં પગ પડે ને મચકોડાય, એમાં વાંક આપણો છે. આપણા બધાની દશા છે. છાપામાં હમણાં વાંચ્યું હતું કે યુવાનીઓ એવી ક્લબ કરી છે, ધૂન, કૃષ્ણના ભજન, હનુમાન ચાલીસા, અને પહેરવેશ એવો પહેરીને આવે, જબ્બો ને કુર્તો ને, અને વાજિંત્ર ઉપર એ ધૂન વગાડે. કલાક દોઢ કલાક ક્યાં હોઈ જાય, અને એમાં એવા તાદમત થઈ જાય. 5માંથી ક્યારે 500 થઈ જાય ખબર ન પડે. હવે એમ નહીં સમજાતું જાય છે ભૌતિક સુખની
ભૌતિક સુખની જીજીવિષાની એક લિમિટ આવી જાય, પણ ભક્તિની લિમિટ નથી આવતી. તમે કૃષ્ણને પ્રેમ કરો તો રોજ એમાં વધારો થશે, ઘટાડો નહીં થાય. લૌકિકમાં તમારે એમ હોય કે મારે આ વસ્તુ મળી જાય, તમે માર્ક કરજો, મળી જાય ને પછી એની કિંમત નહીં રહે. ઓલા એક કવિએ કહ્યું તું, મને આખું યાદ નથી. हे श्याम मंजिल तो तूने बता दिया, हे श्याम मंजिल तूने बता दिया, रास्ते में मेरे साथ रहा, रास्ते में मेरे साथ रहा, तेरा साथ निभाते निभाते रास्ता तो कट गया, मंजिल मिल गई लेकिन तेरा साथ छूट गया, मंजिल मिल गई लेकिन तेरा साथ छूट गया. મંજિલ મેળવવામાં જે રસ્તામાં આનંદ છે ને, અમે કોલેજમાં હતા ને તો એક છોકરીને એક છોકરારે પ્રેમ. હવે ત્યારે આપણે તો અલ્લડ હતા એટલે આ બધી બુદ્ધિ બહુ, અને બધા મને આમ જુદી જ રાખતા કે આને હારીને કાંઈ ખબર જ નહીં. હવે તમે એની, આ તો અલૌકિક છે એટલે કહું છું. હવે એના ઘરમાં જે રૂઢિચુસ્તતા, વૈષ્ણવ પરિવાર, અને પેલા છોકરાને ત્યાં બધું લસણ ને ડુંગળી ને માતા ને મહાદેવ ને કુળદેવી ને બધું કેટલું બધું. હવે 2 કલાક મળે એટલે સારી સારી જ વાતો કરે. હવે ઓલા છોકરાએ કીધું, જો મારા ઘરમાં બહુ વાંધો નહીં આવે, પણ તારા ઘરમાં રૂઢિચુસ્તતા કરતા વિશેષ વૈષ્ણવ ધર્મ, જે અમારા ઘરમાં આવું બધું કાંઈ નથી. આ તમારા ઘરમાં પાડવાનું નામ ને તેમને. આજે અમારા ઘરે સત્યનારાયણની કથા છે,